વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંચાલિત ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં હાજર હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે એસવાય બીએ ની અંદર પેપર નંબર 10 ની ચર્ચાઓ જે છે કરતા હતા. સ્ત્રીનો આર્થિક દરજ્જો ની વાત જે છે તમારી સાથે ચર્ચાઓ કરતો હતો. આર્થિક બાબતો પર મહાત્મા ગાંધીજીના વિચારોની ચર્ચા જે છે તમારી સાથે કરી અને ભારતીય સમાજમાં સ્ત્રીનું આર્થિક પ્રદાન કેવું છે એની બાબતની ચર્ચાઓ જે છે એ આપણે ગઈકાલે કરતા હતા. તો આવો આજે ફરી પાછું એ જ ટોપિકને આપણે જ્યાંથી મૂક્યો હતો એ જ ટોપિકને આપણે જે છે એ શરૂ કરીશું. ભારતીય સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો પેપર નંબર 10 જે છે એની ચર્ચાઓ આપણે જે છે એ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 3, પરંપરાગત અર્થવ્યવસ્થામાં સ્ત્રીની ભૂમિકા. ચીજ વસ્તુના ઉત્પાદન અને વેચાણની ભૂમિકા, કૃષિ ઉત્પાદનમાં સ્ત્રીની ભૂમિકા, આર્થિક સહભાગીપણા અંગેના ધોરણોમાં વૈવિધ્ય. આ 3 બાબતો જે છે એની અંદર આપણે સ્ત્રીની ભૂમિકા જે છે એ સમજવાના છીએ. પરંપરાગત ગ્રામીણ ભારતમાં ચીજ વસ્તુના ઉત્પાદનમાં સ્ત્રીની વેચાણની ભૂમિકા. મિત્રો, ભારતીય સ્ત્રીની વાત જો કરવામાં આવે તો ભારતીય સ્ત્રીનો નવરાશનો ફળ એટલે કે એ કુટુંબનું જે બધું જ કામ કરીને પરવારે છે, એટલે કે જે જ્યારે નવરી પડે છે ત્યારે ભારતીય સ્ત્રી એ નવરાશની પળોમાં કંઈક ને કંઈક ક્રિએટિવ વર્ક જે છે એ કરતી રહી હોય છે. એની અંદર ઐતિહાસિક બાબતોથી જો આપણે જોવા જઈએ તો ભરત ગૂંથણની કળા, ભરત ગૂંથણની કળા વર્ષોથી સ્ત્રીઓના હાથમાં રહેલી છે. એની સાથે સાથે રજાઈઓ બનાવી સુંદર મજાની, ચિત્રકામ કરવું, એ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવી, લાઈક પાપડ બનાવવા, મઠિયા બનાવવા, એનું વેચાણ કરવું. ચીજ વસ્તુઓનું ઉત્પાદન. મારે આ શબ્દ ઉપર જે છે તમારી સાથે ચર્ચાઓ જે છે હું કરી રહ્યો છું. અને આદિવાસીની હાટ બજાર જે ભરાય છે, જે બજાર ભરાય છે એને હાટ કહેવામાં આવે છે. એ હાટની અંદર હાથે વણેલા ટોપલા, સુપડા, સાવણા, સાવણીઓ, આ બધી જ વસ્તુઓ બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સ્ત્રીઓ છે. કેટલાક રાજ્યોમાં જે છે એ રાજ્યવાર કદાચ આપણે એનો એનાલિસિસ કરીએ. હું ગુજરાતની વાત કરું, ગુજરાતની અંદર
રાજકોટની સ્ત્રીઓ શું કરી રહી છે જો એક નાનકડો અભ્યાસ મારી પાસે છે કે ત્યાં સ્ત્રીઓ નવરાશની પળોમાં કયા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરી રહી છે, કયા પ્રકારની સહભાગિતા, આર્થિક સહભાગિતા પોતાની આપી રહી છે. તો રાજકોટનો જે ઇમિટેશન ઉદ્યોગ છે એ આખા ભારતમાં વખણાય છે. કદાચ આપને ખબર ના હોય તો એવું કહી દઉં કે ઇમિટેશન ઉદ્યોગ જે છે રાજકોટનો ડીઝલ એન્જિનનો ઉદ્યોગ તો ખરો જ, એની અંદર રાજકોટ અવ્વલ, પણ એની સાથે સાથે ઇમિટેશન આઇટમો જે સ્ત્રીઓના ઘરેણાઓ છે, શૃંગારના જે સાધનો છે, એ સાધનો બનાવવાનો ઉદ્યોગ રાજકોટમાં બહુ મોટા પાયે, અને એ ઉદ્યોગોમાં સ્ત્રીનો પ્રદાન ઘરે બેઠા ઇમિટેશનની વેસ્ટ વસ્તુઓનું કટિંગ કરવું, ઇમિટેશનની વસ્તુઓને જોડવી, આજે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ મોટા ભાગે રાજકોટમાં સ્ત્રીઓ દ્વારા ઘરે બેઠા થઈ ગયું છે. મિત્રો, આદિવાસી વિસ્તારની સ્ત્રીઓ અને સભ્ય સમાજની ભણેલી ગણેલી સ્ત્રીઓ, આ બંનેનું ક્યાંક ને ક્યાંક જે છે એ આર્થિક સહભાગીપણું રહેલું છે. ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓની જો હું વાત કરું તો ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ ભરત ગૂંથણ કે અન્ય કળાઓ તો કરે જ છે, સાથે સાથે એ ખેતીમાં પણ પોતાનું પ્રદાન જે છે એ આપી દે છે. ખેતીનું પ્રદાન સિવાય પણ જો આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જઈએ તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ટોપલો જે છે એ મોટા ભાગે જે છે એ સ્ત્રીઓ જે છે એ સંભાળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં સ્ત્રીઓનો ફાળો રહેલો. ગુજરાતમાં બીજા સિટીની વાત કરું, સુરત સિટીની વાત કરું, જો આપ મિત્રો સુરત ગયા હો તો આપને ખબર હશે, સાડીની અંદર ટીકી ચોટાડવાનું કામ, ટીકી સ્ટોન ચોટાડવાનું કામ, સાડીના ભરત મશીન દ્વારા ભરત કરેલા જે ભરત કામ બાદ જે વધારાના દોરાઓ છે એ દોરા કાપવાનું કામ, સાડીમાં લેસ નાખવાનું કામ, લગભગ ઘરે ઘરે સુરતની અંદર સ્ત્રીઓ કરતી તમને જોવા મળશે. અને એનાથી વિશેષ જ્યારે સુરતનો એક અભ્યાસ, મેં સુરત ગયો ત્યારે મેં એક અભ્યાસ કર્યો કે ત્યાં નવરાશની પળોમાં સ્ત્રીઓ શું કરી રહી છે. મિત્રો, આપણે જે ફાકી ખાઈએ છીએ, એટલે કે જે પુરુષો ફાકી ખાઈ રહ્યા છે, ફાકીનું પાર્સલ જે આવે છે એ પાર્સલ બનાવવાનું કામ પણ સ્ત્રીઓ કરી રહી છે. તો ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અને વેચાણમાં સ્ત્રીની ભૂમિકા, આ ઉત્પાદનની અંદર આપણે જો જોવા જઈએ તો ઉત્પાદનમાં બહુ મોટી ભૂમિકા છે. આપણે ત્યાં ગુજરાતની જ, હજી હું ગુજરાતની બહાર ગયો જ નથી, ગુજરાતની અંદર જ આ બધી વાતો તમને જણાવી રહી છું. ખાખરા બનાવવા, પાપડ વણવા, લિજ્જત પાપડ રાજકોટ, આ વાત કરતો હોઉં ત્યારે લિજ્જત પાપડ રાજકોટને મારે યાદ કરવા જ પડે. લિજ્જત પાપડ રાજકોટ એક બેનથી નાનકડી શરૂઆત, અને અત્યારે 2000 થી વધુ બહેનોને મળતી રોજગારી. સવારમાં ત્યાં બસ દ્વારા જાય, લોટ લઈ આવે, ઘરે પાપડ વણી, બીજે દિવસે જમા કરાવે. બહુ મોટી રોજગારી. તો ગુજરાતની અંદર જ જો આ બધી ચર્ચાઓ કરવામાં આવે, જ્યારે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ ત્યારે ગુજરાતની અંદર જ જો આ બધી ચર્ચાઓ હું કરું તો ક્યાંક ને ક્યાંક જે છે એ સ્ત્રીઓની અંદર ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં બહુ મોટી ભાગીદારી. ગુજરાત બહારના રાજ્યોની જ્યારે આપણે વાત કરીએ, મહારાષ્ટ્રમાં મછલી વ્યવસાય સાથે સ્ત્રીઓ સંકળાયેલી છે. ગુજરાતમાં મચ્છી વ્યવસાય સાથે સ્ત્રીઓ સંકળાયેલી છે. સાગર ખેડૂની સાથે મચ્છીની પ્રોસેસિંગ કામમાં સ્ત્રીઓ જે છે એ રોકાયેલી છે.
અન્ય રાજ્યોમાં આપણે જે માચિસની તીલી વાપરીએ છીએ, જે તીલીની અંદર એ બનાવવામાં સ્ત્રીઓ રોકાયેલી છે. આપણે જે અગરબત્તી યુઝ કરીએ છીએ એ અગરબત્તી બનાવવાની વ્યવસાયમાં સ્ત્રીઓ જે છે રોકાયેલી છે. મિત્રો, એજ્યુકેશન ની સાથે સાથે એજ્યુકેશન છે ત્યાં જુદા વ્યવસાયો છે, પણ જ્યાં એજ્યુકેશન નથી ત્યાં પણ સ્ત્રીઓની ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક્સમાં ભાગીદારી છે, પણ એની ભૂમિકા છે, પણ આપણે એ ભૂમિકાને ધ્યાને લેતા નથી. વેચાણમાં સ્ત્રીઓની ભૂમિકાની હું વાત કરતો હતો તો ગુજરાત સરકાર શ્રીના પ્રયાસો મને ખૂબ જ જે છે ગમ્યા છે. ત્યાં કુટીર ઉદ્યોગના મેળાઓ સરકારશ્રી દ્વારા દરેક જિલ્લા લેવલે આયોજિત કરવામાં આવે છે, અને એ કુટીર ઉદ્યોગની અંદર માત્ર ને માત્ર સખી મંડળો, એસએચજી ગ્રુપ જે છે એ સખી મંડળોને જ સ્થાન આપવામાં, એ સખી મંડળોને ઓછા દરે સ્ટોલ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એને બનાવેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓની વેચાણ કરી શકે એના માટેનું એક માર્કેટ જે છે એને પૂરું પાડવામાં આવે છે. વેચાણની ભૂમિકામાં આવા અસંખ્ય મેળાઓ જોયા છે કે જ્યાં રાજકોટમાં મેળો થાય તો ત્યાંથી હિંમતનગર, અમદાવાદ, અમરેલી, બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ત્યાંથી છેકથી લોકો, એટલે આઈ મીન સખી મંડળના લોકો પોતાનો હસ્તકલા હાથે બનાવેલો માલ જે છે એ વેચવા માટે આવે છે. તો આ જે બાબત છે એ બાબત ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનું આર્થિક બાબતોમાં સહભાગીપણું જે છે એ સ્પષ્ટ કરે છે. આપણે જે છે એનાથી વિમુખ નહીં થઈ શકીએ કે સ્ત્રીઓનું આર્થિક બાબતમાં સહભાગીપણું નથી. માત્ર પુરુષ પ્રધાન સમાજ છે એટલા માટે સ્ત્રીની આર્થિક બાબતોને આપણે ધ્યાનમાં લેતા નથી. પણ જનરલ જોવા જઈએ તો આર્થિક બાબતોમાં સ્ત્રીઓનું બહુ મોટું પ્રદાન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને બતાવી રહ્યું છે. તો ચીજવસ્તુઓના ઉત્પાદનના અને વેચાણમાં સ્ત્રીની ભૂમિકા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. વ્યવસાયોમાં સહભાગી બની છે, પુરુષની સાથે સહભાગી બની છે. આ બધી જ ઘટનાઓ, આ બધા જ ઉદાહરણો સૂચવે છે કે ના, સ્ત્રી પણ આર્થિક બાબતો સાથે જોડાયેલી છે. એજ્યુકેટેડ પીપલ છે એ જુદી રીતે આર્થિક બાબતો સાથે સંકળાયેલા છે, પણ બિન એજ્યુકેટેડ પીપલ જે છે, જેને એજ્યુકેશન ઓછું છે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આર્થિક બાબતો સાથે જોડાયેલા છે. આ બધા ઉદાહરણો એના સ્પષ્ટ છે. પણ પુરુષ પ્રધાન સમાજ, હજી હું સાહેબ આપને કહું છું કે પુરુષ પ્રધાન સમાજના કારણે આપણે એ બધી બાબતોને ધ્યાનમાં લેતા નથી. ખબર નહીં મને એ ક્યારે એનું પ્રદાન જે છે આજ સુધી ક્યાંય ગણવામાં આવ્યું નથી. બીજો મુદ્દો, કૃષિ ઉત્પાદનમાં સ્ત્રીની ભૂમિકા. મિત્રો, સૌથી ફર્સ્ટ જો કોઈ સ્ત્રીની ભૂમિકા રહેલી હોય, ભારતમાં સૌથી વધારે ખેતી પ્રધાન, ગામડાઓમાં વસનારો ખેતી પ્રધાન દેશ છે, કૃષિ ઉત્પાદનમાં મિત્રો તમને જણાવી દઉં, અહીંયા આવતા બધા જ મારા વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જે વિડીયો જોઈ રહ્યા છો, તમે બધા જ ક્યાંક ને ક્યાંક ગામડેથી આવી રહ્યા છો. તમારી પાસે ખેતી છે, તો એ ખેતીમાં તમે કામ કરો છો કે નહીં એ મને પહેલા આન્સર આપો. તમારો આન્સર હશે યસ, અમે કામ કરીએ છીએ, કપાસ વીણવાનું કામ કરીએ છીએ,
અમે નીંદવાનું કામ કરીએ છીએ, અમે પશુઓને સાચવીએ છીએ, પશુઓને ધોવાનું કામ કરીએ છીએ, અમે પાણી વાળવાનું કામ કરીએ છીએ, અમે માંડવી લણવાનું કામ કરીએ છીએ, અમે ચણા ઉપાડવાનું કામ કરીએ છીએ, અમે શાકભાજી વાવીએ છીએ. આ બધા જ પ્રકારના કામો જેનું વેતન માત્ર તમને નથી આપવામાં આવતું, જે કામના કલાકોનું વેતન તમને નથી આપવામાં આવતું, પણ એ ઉત્પાદનમાં તમારી ભૂમિકા જે છે, કદાચ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 40 થી 45% સ્ત્રીઓની ભૂમિકા રહેલી છે. ખેતી કાર્યો 40 થી 45% ખેતી કાર્યોમાં સ્ત્રીઓની ભૂમિકા રહેલી. મને અહીંયાથી ફરી અહીંયા જવાનું મન એટલા માટે બે વસ્તુ યાદ આવે છે કે ડાયમંડ ઉદ્યોગમાં પણ સ્ત્રીઓનો મોટો હિસ્સો રહેલો. ડાયમંડ ઉદ્યોગોમાં પણ સ્ત્રીઓના અલગ કારખાનાઓ જે છે અસ્તિત્વમાં આવ્યા. અને મોરબીમાં જે ઘડિયાળ ઉદ્યોગ છે, અમુક વસ્તુઓ જે મને યાદ આવે છે આપણી સાથે શેર કરતો જાઉં. મોરબીમાં અજંતાનો ઓરેવાનો જે ઘડિયાળ ઉદ્યોગ છે, એ અજંતા ઓરેવાના ઘડિયાળ ઉદ્યોગમાં મોટા ભાગે જે છે સ્ત્રીઓ કામ કરે છે. મોટા ભાગે કદાચ આપને કોઈને ક્યારે પણ જવાનું થાય અને આપને જોવાનું થાય તો આપ ત્યાં જઈને જોઈ શકો છો કે તમે જે ઓરેવા અથવા ઓર્પેટ અથવા અન્ય જે પ્રોડક્ટ્સ વાપરી રહ્યા છો, ચાહે હેન્ડ ઘડિયાળ હોય ચાહે દિવાલ ઘડિયાળ હોય, એ બનાવવામાં સૌથી વધારે ભૂમિકા જો કોઈની હોય તો એ સ્ત્રીઓની છે. અને એ ઉદ્યોગ રાજકોટમાં પણ ધીમે ધીમે આવી રહ્યો છે. રાજકોટમાં પણ એની કારખાનાની અંદર સ્ત્રીઓ કામ કરી રહી છે. તો મિત્રો, ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અને કૃષિ ઉત્પાદનમાં સ્ત્રીની ભૂમિકા છે કે નહીં, એવો સવાલ જ્યારે આપણા મગજમાં થાય ત્યારે આપણે યસ છે, પણ અહીંયા ક્યાંક વેતન મળે છે, અહીંયા ક્યાંક વેતન મળતું નથી. ત્રીજો મુદ્દો આની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ, આર્થિક સહભાગીપણા. આર્થિક સહભાગીપણા અંગેના ધોરણોમાં વૈવિધ્ય. મિત્રો, સૌથી અગત્યની વાત આ બંનેની ચર્ચાઓ જે કરી આપણે, એ ચર્ચાઓથી નીચેનો મુદ્દો જે છે મારી સાથે તમારી સાથે જો વિચારવાનો હોય તો આર્થિક ભાગીપણા અંગેના ધોરણોમાં આપણા સમાજમાં જે છે એ વૈવિધ્ય જોવા મળે છે. આટલું કામ કરે છે છતાં પણ આપણે એવું માનીએ છીએ, આપણે મીન્સ આપણો સમાજ એવું માને છે કે સ્ત્રીઓએ ઘરનું કામ કરવું જોઈએ, બહાર નીકળીને બહારની પ્રવૃત્તિ બહારના જે કામો છે એ ના કરવા જોઈએ. સમાજ એવું એક ધોરણ જે છે એ પકડીને બેઠું છે. મિત્રો, મને એક બેનનું હમણાં થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ કરેલું, પટેલ જ્ઞાતિના એક બેન હતા, એમની સાથે મેં ઇન્ટરવ્યુ કરેલું.
એ ઇન્ટરવ્યુ દરમિયાન મેમને પૂછેલું કે આપનો અભ્યાસ કેટલો, એટલે એ બીકોમ સુધી ભણેલા હતા. અત્યારે એક જગ્યાએ જે છે બહાર પરિસ્થિતિના કારણે જોબ કરે છે. મેમને કીધું કે તમે આગળ શું કામ નથી ભણતા, એમકોમ કરી શકો છો, બીજી બધી ડિગ્રીઓ જે છે પ્રાપ્ત કરી શકો છો, અને તમારી જે કેપેસિટી છે, એટલે કે એમનું જે સ્કિલ છે, એ સ્કિલને તમે વધુ આગળ વધારી શકો છો, એવું કેમ નથી કરતા? આવો સહજ સ્વભાવનો પ્રશ્ન મેં એમને પૂછ્યો. એમનો જે જવાબ હતો એ જવાબ મારા માટે નવાઈ વાળો. એમને એવું કીધું કે સાહેબ, અમારે જે છે એ છેલ્લે તો લગ્ન જ કરવાના છે, અને લગ્ન કર્યા પછી અમે જ્યારે સાસરે જશું ત્યારે અમને કોઈ કામ કરવા તો દેવાનું જ નથી. બહારના કામો તો અમને કરવા દેવાનું જ કોઈ નથી. તમારે તો ઘર જ સંભાળવાનું છે. તો અમારે ઘર જ સંભાળવાનું હોય તો વધારે ડિગ્રી લેવી શું કામ? આ એમનો પર્ટિક્યુલર જવાબ હતો. તો આ જવાબ શું કામે એમને આપ્યો? એ જવાબ અહીંયા આપણને કંઈક સૂચવે છે. જે ધોરણો છે ને, એ ધોરણોમાં ક્યાંક ને ક્યાંક વર્તમાન સમાજના ધોરણોમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને કામ નથી કરવાનું. સ્ત્રી કામ કરે તો પુરુષનું જે છે એ અભિમાન જે છે ઘવાય છે. મિત્રો, ગઈકાલે મને બહુ ગઈકાલે ને આજની 2 દિવસની હું જે છાપાની અંદર વાતો વાંચું છું, મને બહુ 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 બધી નવાઈ લાગે છે. રીવાબાએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું. રીવાબા કોણ છે તમને ખબર છે? રવિન્દ્રસિંહ જાડેજા, આપણા જે ક્રિકેટર છે, એમના ઘરના રીવાબા. એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈઓને સાવણી લેવાથી દરબારપણું મટી નથી જતું, અને રવિન્દ્ર, હું જ્યારે રોટલી કરતી હોઉં ત્યારે રવિન્દ્ર જે છે સાથે ચા પણ બનાવે છે. રવિન્દ્ર પોતું પણ મારે છે અને સાવણી પણ હાથમાં લે છે. તો આવું એક સ્ટેટમેન્ટ છાપાની અંદર આવ્યું. એમને ઇન્ટરવ્યુમાં એવું કહ્યું. અને બીજા દિવસે, એટલે કે આજે જ, ગઈકાલના સાંજના ન્યૂઝમાં અને આજના સવારના ન્યૂઝમાં જે છે એના ઉપર હોબાળો થયો. કરણી સેનાએ કીધું કે ભાઈ, એ માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનું સ્ટેટમેન્ટ છે. મિત્રો, કદાચ એ છાપું અત્યારે અહીંયા મારી પાસે પડ્યું છે, અહીંયા જ પડ્યું, મેં સવારમાં જ વાંચ્યું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જે છે, વોટેવર, એ એ એ પોતાના ઘરના કામ કરે છે એવું એમની વાઈફે સ્ટેટમેન્ટ આપ્યું. એની અંદર પણ હોબાળો થઈ ગયો. મિત્રો, આ જે છે ને, આ ધોરણોમાં વહેલું છે. આપણી સમાજની 2021ની વાસ્તવિકતા છે. એ સમાજ, જે સમાજ ભણેલો ગણેલો છે, એ સમાજ આજે એવું કહી રહ્યો છે કે એવું ના પોસિબલ બને, અને વિરોધ કરી રહ્યો સ્ટેટમેન્ટ. કેમ ભાઈ, તમે એ કામ ન કરી શકો? કરી શકો. યસ, હું પણ પોતું મારી શકું છું, હું પણ રસોઈ બનાવી શકું છું, હું પણ ચા મૂકી શકું છું, હું પણ ઘરના કામો છે કરું છું. કેમ ન થઈ શકે? અરે મિત્રો, સારામાં સારા સેફ, ભારતના સારામાં સારા સેફની યાદી જુઓ તમે, બધા જ પુરુષો છે. સારામાં સારા શેફની યાદી આપણે જો કાઢવા જઈએ, શેફ મીન્સ રસોઈયો, એ બધા જ પુરુષો છે. એ પુરુષ રસોઈ ના બનાવી શકે? અરે મિત્રો, સારામાં સારી A1 રસોઈ બનાવી શકે છે. આપણે ત્યાં નેપાળી બોયઝ આવે છે, બધા કામ નહીં કરતા, રસોઈ કરે છે. પણ સભ્ય સમાજ, પારંપરિક સંસ્કૃતિ અને સભ્ય સમાજ
એ કેવું વિચારીને બેઠું છે કે અમુક કામ અમુક લોકોએ જ અમુક 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 જેન્ડરે જ કરવાનું, જેન્ડરની જે વિભાવના છે. તમારા ઘરમાં તમારા ભાઈએ સાવણી નહીં મારવાની, તમારા ભાઈએ કોઈને પાણીનો ગ્લાસ નહીં આપવાનો, તમારે જ આપવાનો. આઈ છોકરીઓ જ આપવાનો. કેમ ભાઈ? શા માટે છોકરીઓ જ આપવાનો, ભાઈઓ કેમ ના આપી શકે? અને અહીંયા ભણતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જે જોઈ રહ્યા છે, એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે મારે લાસ્ટ બીએ કર્યા પછી આગળ કશું કરવાનું નથી, સરસ મજાનું મુહૂર્ત, ઘણા બધાનું તો નક્કી પણ થઈ ગયું હશે. મારા ક્લાસમાં ઘણા બધાના જે છે એ સિંદૂર દેખાય છે. હમણાં ડોક્ટર ગૌરાંગ સરને હું સાંભળતો હતો એક સેમિનારની અંદર, જ્યારે ચર્ચાઓ થઈ ડોક્ટર ગૌરાંગ જાની સાથે, ત્યારે ડોક્ટર ગૌરાંગ જાની એવું કહેતા હતા કે ભાઈ એમએના ક્લાસમાં અમે હવે અત્યારે હાલના તકે એમએના ક્લાસમાં જ્યારે અમે જઈએ, એમએના ક્લાસ લેતા હોઈએ, ત્યારે 50 માંથી 20 એવી બહેનો હશે કે જેમનું મેરેજ થઈ ગયું. હું સાહેબને એ સાહેબની જે વાત છે એની સાથે સહમત છું. તમે તો એ કહો છો, પણ અમારા તાલુકામાં તો ટીવાય ના ક્લાસમાં પણ અમે આવું જોઈએ છે અને એસવાય ના ક્લાસમાં પણ આવું જોઈએ છે. તો એ સ્ત્રીને માત્ર લગ્ન કરી ઘર બાળકો પેદા કરવાનું મશીન સમજીને માત્ર બાળકો પેદા કરવાના છે, એના પણ કંઈક જે કૌશલ્ય છે, એની પણ જે કંઈક સ્કિલ છે, એ સ્કિલને વિકસવાની તક આપવાની છે. તો આ સભ્ય સમાજની વાસ્તવિકતા છે. ધોરણો છે એમાં વૈવિધ્ય છે. આપણા સમાજના જે ધોરણો છે ને આર્થિક સહભાગીપણા અંગેના, એ વૈવિધ્ય ધરાવે છે. ક્યાંક સ્ત્રીઓને કામ કરવા દેવામાં આવે છે, ક્યાંક સ્ત્રીઓને કામ કરવા દેવામાં નથી આવતું. એ જે નથી આવતું એનો આંકડો બહુ મોટો છે. હું અહીંયા વાત કરું તો અહીંયા બધી સ્ત્રીઓ કામ કરે છે, ગુડ, પણ મોટા જોખમી કામો કરવા સ્ત્રીઓએ, એ હજી પણ લોકોના મગજમાં બેસતું નથી. ઘરે બેસીને પરંપરાગત કૌશલ્ય લક્ષી કામ કરશે તો ચાલશે, પણ મોટા કામ કરશે. મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગુજરાત સરકારે પિંક રિક્ષા, બધાએ જોઈ હશે, પિંક રિક્ષા બહાર પાડી, સબસિડી વાળી રિક્ષા, એકદમ સબસિડી જેની અંદર સરકાર આપતી હતી, એ પિંક રિક્ષા ચલાવવાનું કામ સ્ત્રીઓએ કરવાનું. સ્ત્રીઓની સેફટી માટે સ્ત્રીઓ ડ્રાઈવર થાય, સ્ત્રીઓ રિક્ષા ચલાવે, એવી યોજના ગુજરાત સરકારની હતી અને એના કારણે પિંક રિક્ષા પ્રોજેક્ટ જે છે એ બહાર પાડ્યો. મિત્રો, એ પિંક રિક્ષામાં અત્યાર સુધીમાં આ સરકારનો પ્રોજેક્ટ છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. અત્યાર સુધીમાં માત્ર ને માત્ર મને ખબર નહીં તમે લોકોએ જોયું કે નથી જોયું, મેં માત્ર એક જ બેનને અત્યાર સુધી એક જ બેનને એ પિંક રિક્ષા ચલાવતા જોયા છે. બાકી બધી જ રિક્ષાઓ ભાઈઓ ચલાવે છે. બહેનોના નામે રિક્ષા લે છે અને ભાઈઓ ચલાવે છે. ધોરણો અંગેનું વૈવિધ્ય, આર્થિક સહભાગીપણાના ધોરણો અંગેનું જે વૈવિધ્ય છે આપણું, એ અહીંયા સ્પષ્ટ થાય છે. અને મિત્રો, સ્ત્રીઓ બસ પણ ચલાવે છે, સ્ત્રીઓ ટ્રક પણ ચલાવે છે, સ્ત્રીઓ પ્લેન પણ ચલાવે છે, સ્ત્રીઓ એ 10% છે, 10%. તમે કહો છો કે આ બધી વાતો, યસ, આ બધી વાતો જરૂરી છે તમારી જોડે. અને હું અહીંયા જેટલા લોકો મને સાંભળી રહ્યા છે અથવા જોઈ રહ્યા છે, એ લોકોને હું કહીશ કે તમારામાં જે સ્કિલ છે, જે કૌશલ્ય છે, એ કૌશલ્યને પહેલા તમે બહાર લાવજો, પછી મેરેજ કરજો. પેલા એ પગભર થવાની પ્રયત્ન કરો. મિત્રો, જે 55,000 ગઈકાલે હું વાત કરતો તો 55,000 ઘરેલુ હિંસાના કેસ આવ્યા, એમાં કેટલાકમાં પોલીસ કેસ થયા, એમાં બહેનોનું છૂટાછેડા જેવું થયું,
તો છૂટાછેડા થયા પછી કદાચ બીજે જવાનું થાય કે ન થાય, છોકરાઓ હોય એની સાચવવાની જવાબદારી આવે. આ બધી જવાબદારીઓમાં જો બંને પક્ષ સરખા હશે, તમારા પાસે કૌશલ્ય હશે તો તમે કહેશો ચાલ ભાઈ નીકળ જવા. તમે ઘરેલું હિંસા નહીં સહન કર્યો અને તમારે ઘરેલું હિંસા સહન કરવાની જ છે યાર. પણ પેલું તમારી પાસે કૌશલ્ય હશે તો નીકળો, ચાલો હું કરી લઈશ મારું. એ હું જે કરી લઈશ મારું એ જ એજ્યુકેશન છે, એ જ ભણતર છે, એ જ ભણતર તમને કામ લાગશે. એટલે પ્લીઝ અહીંયા બેઠેલા બધા જ જે મિત્રો મને સાંભળી રહ્યા છે, પ્લીઝ તમારું કૌશલ્ય જો ભણવામાં હોય તો ભણજો. મને ગયા બેન્ચના એક બેન જે છે મળવા આવ્યા કોલેજની અંદર, ને એવું કીધું કે સાહેબ અમારા ઘરેથી અમને માસ્ટર ડિગ્રી કરવાની ના પાડે છે, તમે ઘરવાળા જોડે વાત કરો. પર્ટિક્યુલર જ્ઞાતિના બેન હતા. મેં કીધું બેન એ પર્ટિક્યુલર જ્ઞાતિના તમે છો એટલે હું 100% તમારા ઘરવાળા જોડે વાત ન જ કરી શકું, કારણ કે તમારા જે પરંપરાગત નિયમો છે એ પરંપરાગત નિયમો તમને લાગુ પડશે. અને જેવું એમનું ટીવાય પૂરું થયું ત્યાં એમની એન્ગેજમેન્ટ કરી કાઢવાનું. અરે એનાથી અગત્યનો મુદ્દો મિત્રો, એનાથી એક સરસ મજાનો કેસ. આપણા જ કોલેજના એક બેન સ્પોર્ટમાં બહુ સારી એવી કૌશલ્યતા ધરાવે, સ્પોર્ટની અંદર બહુ બહુ કુશળ સ્પોર્ટ્સ કૌશલ્યતા ધરાવતા બેન. ઓફિસમાં હું બેઠો હતો અને એ બેનને સ્પર્ધામાં ભાગ લેવડાવવાનો હતો, એનું નામ લખાવવાનું હતું. બેન આવ્યા, એમના ડોક્યુમેન્ટ્સ સેન્ડ કર્યા ત્યારે પ્રિન્સિપાલ શ્રીએ મને એવું કીધું કે ભાઈ આ બેન જે છે સ્પોર્ટમાં એટલી વસ્તુઓ જ્ઞાન જે છે ધરાવે છે, અવ્વલ નંબર આવી શકે એમ છે. એટલે મને એવું થયું કે ભાઈ જો ગામડાની દીકરીમાં આટલું બધું કૌશલ્ય હોય તો ચલો આપણે એને કંઈક હેલ્પ કરીએ. એટલે મેં જે છે એ બેનની સાથે ચર્ચાઓ કરી, મારી સાથે સાઈડ પર હતા, મેં એમની સાથે ચર્ચાઓ કરી કે બેન હું તમને યુનિવર્સિટીમાં સારા કોચ જે છે અપાવું, યુનિવર્સિટી સાથે વાત કરું, ત્યાં તમને સારા કોચ અપાવું, તમને ત્યાં હું રહેવાની વ્યવસ્થા કરી આપું, હું ત્યાં તમને 1-1.5 મહિનો માટે રહેવાની ફ્રીમાં વ્યવસ્થા કરી આપું, બહેનોના હોસ્ટેલમાં અથવા બીજા કોઈ હોસ્ટેલમાં ત્યાં રહેવાની અને બીજી બધી જમવાની બધી જ વ્યવસ્થા કરી આપું, તમને હું કોચની વ્યવસ્થા કરી આપું, તમારી સ્કિલ જે છે વધુ આગળ વધે એવું અમે ઈચ્છીએ છીએ. આ વાત સાંભળીને બેનના ચહેરા ઉપર ખૂબ જ આનંદ હતો. પણ આખી વાત પૂરી થયા પછી એ બેને કીધું કે મારે ઘરે પૂછવું પડે. ઇટ્સ ઓકે, આપણે ઘરે પૂછીને આવતીકાલે મળી થઈ જો તો હું યુનિવર્સિટીએ તમારી જે છે વાત કરીશ. જેવા એ બેન ગયા એટલે મેં તરત જ નિષ્કર્ષ કાઢીને કીધું કે આવતીકાલે આ બેન આવીને કહેશે કે મારા ઘરેથી જવાની ના પાડે છે રાજકોટ, મારે એવું શીખવાની જરૂર નથી એવું કહે છે. અને મિત્રો સાચે જ એ જ જવાબ આવ્યો. જવાબ શું આવ્યો? એ જ જવાબ આવ્યો કે મારે ત્યાં જવું નથી, મને ઘરેથી ના પાડે છે. બહુ બહુ અજીબ ગજીબ વસ્તુઓ હોય છે. જ્યારે અંદરથી આપણને જે સ્ત્રી પ્રત્યેના જે વલણો હોય છે, જે એની સ્કિલ હોય છે, સ્કિલ જ્યારે બંધ થઈ જાય છે, દાબી દેવામાં આવે છે, એનું આપણને દુઃખ હોય છે. હવે તમને દુઃખ થાય કે ન થાય, મને એ બાબતનું દુઃખ ચોક્કસ થયું કે સાલું આ છોકરીને નેશનલ લેવલ સુધી પહોંચાડી શકતો હતો, ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી શકતો હતો, છતાં પણ એમને કેમ ઘરેથી ના પાડવા. તો થોડા વર્ષો પહેલા આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું તમારી સાથે વાત કરું કે આપણા ધોરણો કેવા હોય છે. આર્થિક બાબતોની તો વાત અલગ છે, આર્થિક બાબતોમાં તો જવાની વાત અલગ છે, પણ સ્કિલની અંદર જવાની જ્યારે પણ વાત આવે છે ત્યારે પણ પરિવાર જે છે એને રોકી કાઢે. થોડા ટાઈમ પહેલા એક કોલેજમાં કામ
એક બેન સુંદર મજાના ભજનો અને કંઠ એમનો એકદમ સરસ કંઠ. યુવક મહોત્સવમાં એમને સમજાવી મનાવી, એમના ઘરનાઓને સમજાવી મનાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ભાગ લેવડાવવા. 2 વખત ભાગ લીધો, 2 વખત પ્રથમ નંબરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોક ગાયકીમાં પ્રથમ નંબર. અને ત્યાંના જે જજ હતા એ જજે મને પર્સનલ બોલાવીને કીધું કે આ બેનને થોડી ટ્રેનિંગ આપવામાં આવે તો આ બેન એક સારું પ્લેટફોર્મ જે છે ઊભું કરી શકશે. મને પણ આત્મવિશ્વાસ હતો કે જો આ બેનને સારું તક આપવામાં આવે તો બહુ સુંદર મજાનું એક પ્લેટફોર્મ જે છે ઊભું કરી શકશે. હું પર્સનલી એમના ઘરે એમના મમ્મી પપ્પાને આ વાત જે છે સમજાવવા ગયો. મિત્રો, એ બેનને આગળ ગાવાની કોઈ તક જ આપવામાં. ગીતા રબારી કિંજલ દવે ગઈ છે એના કરતા વધુ સારું ગાતી હતી એ બેન. અને મારી સાથે કેટલાક સહકર્મચારીઓ એના સાક્ષી છે. પણ એને તક આપવામાં આવી. એની સાથે જ એક ભાઈ ગાતા હતા. એ ભાઈ ચોટીલામાં હમણાં થોડા સમય પહેલા મને મળ્યા. મને કીધું સાહેબ હું ભજન, ગઝલ, ગીત એની સીડીઓ બહાર પાડું છું અને વેચું છું. બધા મને પ્રોગ્રામમાં બોલાવે છે. હું કામ પણ કરું છું અને ગાઉં પણ છું. એને એનું કેરિયર ત્યાં સેટ થયું. ત્યારે પેલા બેનનું કેરિયર શું છે આઈ ડોન્ટ નો. મને હજી આજની તારીખમાં ખબર નથી કે ક્યાં છે, શું છે, એનું કેરિયર શું છે. આર્થિક બાબતના ધોરણોની જ્યારે વાત આવે ત્યારે એમાં વૈવિધ્ય જોવા મળે. ઘરે બેસીને કામ કરી શકો છો, ઘરની બહાર જઈને કામ નથી કરી શકતા, એ આપણું ધોરણ છે. તો આ મુદ્દો જે છે ત્રણેય બાબતોની આપણે સમજ જે છે પડી હશે. નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે આપણે જે છે મળીએ છીએ. ત્યાં સુધી આપણી વચ્ચે